આવ્યો। આશરો છીનવાતા લાચાર બની વૃદ્ધ મહિલા ડિમોલિશન વચ્ચે વૃદ્ધાની લાચારી આવી છે સામે। પાડોશીએ નિભાવ્યો પાડોશી ધર્મ। વૃદ્ધ મહિલાનું મકાન ડિમોલિશન થતા બીજાના ઘરે આશરો લેવાનો વારો આવ્યો। પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહ્યા છે। વૃદ્ધાએ સરકાર પાસે ક્વાર્ટરની માંગ કરી છે। આ તો કેવી લાચારી। એક શરીફા નામના આ જે બેન છે તે એમના મોઢે આ શબ્દ જે છે એ સાંભળવા મળ્યા છે। આ શરીફા બેન છે તે 60 વર્ષથી જંગલેશ્વરમાં રહેતા હતા। એકાએક એમનું મકાન જતું રહ્યું અને અત્યારે બીજાના મકાનમાં આશરો લેવો પડ્યો છે। એટલું જ નહીં, ફૂડ પેકેટ ખાવાનો વારો આવ્યો છે। શું કહેશો? શું અત્યારે અમારું મકાન પડી ગયું છે। અમે બીજાના આશરે પાડોશી અમે અત્યારે જમીન રહી છીએ અને અમારે ઘર કામ કરી કરીને તો મેં આ મકાન બનાવ્યું હતું અને અત્યારે અમારું મકાન પડી ગયું ને અત્યારે મારે ગોરાનું ઓપરેશન છે। આ હાલી નથી શકતી। એક છોકરો મારે ઓપરેશન વાળો હાથ હાવ ભાંગેલો છે। અત્યારે અમે કામ કોઈ કરી મજૂરી શકતા નથી। એક છોકરો ખાલી છે એ કામ કરી આવે છે। બે અમે એકનો હાથમાં ઓપરેશન છે ગોરામાં, તમારે મજૂરીમાં કાંઈ પૂરું થતું નથી। અત્યારે અમે બીજાના ઘરે જમી છીએ ને અમારો સામાન અહીંયા નાખ્યો। અમને કોઈ મકાને ભાડે નથી દેતું। તકલીફ એટલે હારામારી। હું એક કમાવાળો મજૂરી કરું, આમ ખાઈ કે ભાડું ભરી અત્યારે ઘર 12 વાગ્યાના થઈ ગયા તો બીજે પાડોશી સામાન નાખ્યો તો બાર શેરીમાં નાખ્યો હોય। એ અમારા પાડોશી છે। હા, એ કેટલા દી રહેવા દે સાહેબ? 2-5 દી। તો હવે શું કરી કે અમને ક્વાર્ટર દો તો અમે અહીંયા જઈએ એમ। આ જે પરિવાર છે તે ખૂબ જ ગરીબ પરિવાર છે। પાડોશીના ઘરે રહે છે અને જે બહારથી જે ફૂડ પેકેટ આવે છે એ આરોગ્ય છે। આ જે 3 લોકોનો પરિવાર છે, 60 વર્ષથી આ જે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા, એકાએક તેમનું જે છે એ મકાન ડિમોલેશનમાં જતું રહ્યું છે અને અત્યારે તેઓ પાડોશીને ઘરે રહીને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે। પરંતુ તેઓની માંગ છે કે સરકાર દ્વારા એક જો નાનું ક્વાર્ટર આપી દેવામાં આવે તો ફરી એક વખત ક્યાંક તેમના ઘરનું ઘર થઈ જાય અને અત્યારે જે લાચારીથી બીજાના ઘરે જે જમવું પડે છે, જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આપણે પાડોશી ધર્મ છે, આપણે તો પાડોશી ધર્મ નિભાવવો પડે ને। ગમે તેના દુઃખમાં ભાગ લેવો પડે। આપણે અહીંયા સમાન નખાયો છે હાટું તો ને અહીંયા મારા ભેગા રહે છે। એને બહુ જ તકલીફ પડે છે, રોવે છે, સાની નથી રહેતી, રોયા જ રાખે છે। એને બહુ અત્યારે તકલીફ છે સાહેબ। એને એકાદું ક્વાર્ટર દિયો તો એ એમાં રહેવા જાય।